નમસ્તે દર્શક મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. સારું, ચાલો સીધા જ આજના વિષય પર આવીએ. આજે આપણે એક એવા વિષય વિશે વાત કરવાના છીએ જે, સાચું કહું તો, આપણા સૌના હૃદયની એકદમ નજીક છે. આજે આપણે માતાના નિસ્વાર્થ પ્રેમ, તેના અખૂટ ત્યાગ અને એક માતાની અદ્ભુત સફર વિશે વાત કરીશું. આ કોઈ સામાન્ય સમજૂતી નથી, પણ દુનિયાના સૌથી શુદ્ધ પ્રેમની, એટલે કે માતાના પ્રેમની કહાની છે. તો શરૂ કરીએ. હવે આપણી સંસ્કૃતિમાં એક ખૂબ જ પ્રચલિત અને પ્રાચીન વાક્ય છે, માતૃદેવો ભવ, એટલે કે માતા ભગવાન સમાન છે. આ માત્ર એક કહેવત નથી, પણ એક સંપૂર્ણ જીવન દર્શન છે. જરા વિચારો, આ નાનકડું વાક્ય કેટલી સુંદર રીતે સમજાવે છે કે એક મનુષ્યના જીવનમાં માતાનું સ્થાન કેટલું સર્વોચ્ચ અને પવિત્ર છે. આપણે ત્યાં એવું કહેવાય છે ને કે ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકતા નથી, બસ એટલે જ તેમણે માતાનું સર્જન કર્યું છે. કેટલી અદ્ભુત વાત છે, ખરું ને? તો આપણો પહેલો વિભાગ છે માતૃદિવસ શું છે. હવે તમને કદાચ એવો પ્રશ્ન થાય કે માતાનો પ્રેમ તો આખું વર્ષ દરરોજ આપણી સાથે જ હોય છે, તો પછી આ એક ખાસ દિવસની ઉજવણી શા માટે? ચાલો આ પાછળનું કારણ સમજીએ. જુઓ, દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે આ દિવસ આખી દુનિયામાં ઉજવવામાં આવે છે. આ દિવસને એક આંતરરાષ્ટ્રીય આધારબિંદુ તરીકે પસંદ કરવામાં આવ્યો છે, જેથી આપણે ઔપચારિક રીતે આપણી માતા પ્રત્યે પ્રેમ, આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી શકીએ. આપણે બધા આપણા રોજિંદા કામના એટલા વ્યસ્ત હોઈએ છીએ ને કે આ દિવસ આપણને થોડીવાર રોકાઈને આપણા જીવનની આ સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિનો આભાર માનવાની એક શાનદાર તક આપે છે. ચાલો આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, માતાનો પ્રેમ અને ત્યાગ. માતાનું આખું જીવન ખરેખર અદ્રશ્ય બલિદાનોની એક લાંબી હારમાળા છે. ચાલો જોઈએ કે આ ત્યાગ ખરેખર કેવો હોય છે. તમને ખબર જ હશે કે માતા એ આપણા જીવનની સૌથી પહેલી શિક્ષક છે, આપણી માર્ગદર્શક છે, અને નિસ્વાર્થ પ્રેમનું તો તે જીવંત ઉદાહરણ છે. બાળકના જન્મથી લઈને તેના મોટા થવા સુધી એક માતા સતત કેટલીય મુશ્કેલીઓ હસતા મોઢે સહન કરે છે. તે પોતાની ઊંઘ, પોતાની ઈચ્છાઓ અને પોતાના સપનાઓનું પણ બલિદાન આપી દે છે. શા માટે? માત્ર એટલા માટે કે તેનું સંતાન સુરક્ષિત રહે અને હંમેશા ખુશ રહે. આ ખરેખર એક એવો પ્રેમ છે જેમાં કોઈ જ શરત હોતી નથી, બિલકુલ નિસ્વાર્થ. હવે વાત કરીએ ત્રીજા વિભાગની, બાળપણમાં માતાની ભૂમિકા. આપણા જીવનનો મજબૂત પાયો નાખવામાં શરૂઆતના વર્ષોમાં માતાનું યોગદાન કેટલું અમૂલ્ય હોય છે તે જોવું ખરેખર રસપ્રદ છે. જો આપણે બાળકના વિકાસને જોઈએ તો તેના મુખ્ય 3 પગલાં છે: ચાલવું, બોલવું અને સારા સંસ્કાર. એક માતા માત્ર બાળકની શારીરિક ક્ષમતાઓ જ નથી ઘડતી, ના, તે એક સંપૂર્ણ મનુષ્યના નૈતિક માળખાનું પણ નિર્માણ કરે છે. જ્યારે બાળક પહેલીવાર પડી જાય છે ત્યારે તેને ફરીથી ઊભા થવાની હિંમત કોણ આપે છે? માં જ ને. શબ્દો બોલતા શીખવવું અને જીવનના ઉચ્ચ મૂલ્યો સમજાવવા, આ બધું જ બાળક સૌથી પહેલાં પોતાની માતા પાસેથી શીખે છે. આપણો ચોથો વિભાગ છે માતૃદિવસનો ઇતિહાસ. હવે આ બધી ભાવનાત્મક વાતો વચ્ચે થોડી ઐતિહાસિક માહિતી પણ લઈએ. આખરે આ ખાસ દિવસની શરૂઆત ખરેખર ક્યાંથી અને કેવી રીતે થઈ? તો વાત એવી છે કે 1900ની સદીની શરૂઆતમાં અન્ના જાર્વિસ નામની એક મહિલાએ પોતાની માતાના સન્માનમાં આવો કોઈ દિવસ ઉજવવાનો વિચાર દુનિયા સામે રજૂ કર્યો હતો. એટલે કે આની શરૂઆત એકદમ વ્યક્તિગત અને ઊંડી લાગણીઓથી થઈ હતી. ત્યારબાદ 20મી સદીના મધ્ય સુધીમાં તો આ દિવસ ધીમે ધીમે આખી દુનિયામાં લોકપ્રિય થવા લાગ્યો. અને આજે જુઓ, તે એક મોટી વૈશ્વિક ઘટના બની ગઈ છે. ભારત સહિત અનેક દેશોમાં મે મહિનાના બીજા રવિવારે લોકો તેને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. એક દીકરીનો પોતાની માતા પ્રત્યેનો પ્રેમ કેવી રીતે એક આંતરરાષ્ટ્રીય પરંપરા બની ગયો તે ખરેખર અદ્ભુત છે. હવે પહોંચીએ 5મા વિભાગ પર, આભાર વ્યક્ત કરવાની રીતો. આપણે બધા જાણીએ છીએ કે માતાનું ઋણ તો ક્યારેય ચૂકવી શકાય તેમ નથી, પરંતુ આપણો સમાજ આ ઐતિહાસિક અને ભાવનાત્મક સંબંધને કેવી રીતે સન્માન આપે છે, ચાલો તે જોઈએ. આજે લોકો કઈ રીતે પોતાનો આભાર દર્શાવે છે? કોઈ શુભેચ્છાઓ પાઠવે છે, તો કોઈ સરસ મજાની ભેટ કે કાર્ડ આપે છે. શાળાઓમાં તો બાળકો ગીત, કવિતા કે ચિત્રો દ્વારા ખાસ કાર્યક્રમો પણ રજૂ કરે છે. પણ અહીં સૌથી મહત્વની વાત એ છે કે માતા સાથે સારો અને ગુણવત્તાયુક્ત સમય વિતાવો અને તેમને સતત પ્રેમ અને આદર આપવો. ભલે આપણે માતાનું ઋણ પૂરેપૂરું ક્યારેય ના ચૂકવી શકીએ, પણ દિલથી કરેલા આ નાના નાના પ્રયાસો તેમના માટે ખરેખર બહુ મોટો અર્થ ધરાવે છે. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ દિવસ માત્ર એક ઉજવણી પૂરતો સીમિત નથી રાખવાનો.
આ એક બહુ મોટી તક છે. માતાએ આખી જિંદગી કરેલા ત્યાગને દિલથી યાદ કરવાની. ભેટ કે કાર્ડ આપવા એ બહુ જ સારી બાબત છે, ચોક્કસ આપવા જોઈએ. પરંતુ આ દિવસનો સાચો અર્થ એ છે કે આપણે તેમની આજીવન કાળજી અને એમના નિસ્વાર્થ પ્રેમને હૃદયપૂર્વક સ્વીકારીએ અને તેનું હંમેશા સન્માન કરીએ. આજના આ વિશ્લેષણનું સમાપન આપણે એક અત્યંત સુંદર વિચાર સાથે કરીશું. માતા એ પ્રેમ, ત્યાગ અને સંસ્કારનું જીવંત સ્વરૂપ છે. બસ આ એક જ વાક્યમાં આજના સમગ્ર વિષયનો સાર આવી જાય છે. અંતમાં હું તમને બધાને એક વિચારવા જેવો પ્રશ્ન પૂછવા માંગુ છું. આપણા પોતાના જીવનમાં રહેલા આ સૌથી શુદ્ધ સ્વરૂપના પ્રેમને આપણે કઈ રીતે વધુ સારી રીતે સમજી શકીએ? શું આપણે આપણા રોજના ભાગદોડવાળા જીવનમાં આપણી માતાના આ ત્યાગની ખરેખર પૂરતી કદર કરીએ છીએ ખરા? બસ આ પ્રશ્ન સાથે હું આજે રજા લઉં છું. મને પૂરી આશા છે કે આ સમજૂતીએ તમને સૌને કંઈક નવું અને ઊંડું વિચારવા માટે ચોક્કસ પ્રેરિત કર્યા હશે. યાદ રાખજો, માતાનો પ્રેમ એ જ સૌથી શુદ્ધ પ્રેમ છે. ફરી મળીશું.